હેલો ગાઈઝ, તો આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય 7.2નો દાખલા નંબર 3 એટલે કે નીચે આપેલાઓને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। એમાં પહેલો દાખલો છે 7.3/4 અપૂર્ણાંક। તો આગળ જે સંખ્યા આપ્યું છે 7 જે છે એને પૂર્ણ કહેવાય, ઉપર જે 3 છે એને અંશ કહેવાય અને નીચે 4 જે આપેલું છે એને છેદ કહેવાય। તો આપણે મિશ્રણને અપૂર્ણાંકમાં ફેરવવા માટે એક સૂત્ર લખીશું। સૂત્ર છે અપૂર્ણાંક બરાબર પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ એના છેદમાં છેદ, બરાબર ને નીચે બરાબર લખશું। હવે પૂર્ણ આવ્યું તો પૂર્ણ કોને કહેવાય? 7ને। તો 7 ગુણાકારની નિશાની એમનેમ, છેદની જગ્યાએ આપણે લખશું 4, સરવાળાની નિશાની એમનેમ, અંશની જગ્યાએ આપણે લખશું 3, છેદની જગ્યાએ લખશું 4। હવે પહેલાં આ બે વચ્ચે ગુણાકારની નિશાની એટલે આપણે ગુણાકાર કરશું। તો 7 ચોક 28 પ્લસ 3/3 છેદમાં 4। હવે આ બે વચ્ચે સરવાળાની નિશાની આવી એટલે સરવાળો કરશું। તો 28માં 3 નાખી તો 31 એના છેદમાં 4। હવે બી દાખલો, તો બી દાખલો એમાંય પહેલાં આપણે મિશ્રણને અપૂર્ણાંકમાં ફેરવો એટલે સૂત્ર લખશું કે અપૂર્ણાંક બરાબર પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ છેદમાં છેદ, બરાબરની નીચે બરાબર। અહીંયા 5 છે એને પૂર્ણ કહેવાય, 6 ને અંશ કહેવાય અને 7 ને છેદ કહેવાય। તો પૂર્ણની જગ્યાએ આપણે લખશું 5, ગુણાકારની નિશાની એમનેમ, છેદની જગ્યાએ આપણે લખશું 7, સરવાળાની નિશાની એમનેમ, અંશની જગ્યાએ લખશું 6, છેદમાં 7। હવે આ બે વચ્ચે ગુણાકારની નિશાની એટલે આપણે ગુણાકાર કરશું। તો 5 × 7 = 35, સરવાળાની નિશાની 6 × 6 આખાઈના છેદમાં 7, 35માં 6 નાખીએ એટલે 41 આખાઈના છેદમાં 7। ત્રીજા નંબરની રકમ છે 2.5/6 અપૂર્ણાંક। તો હવે આને વળી પાછું સૂત્ર લખશું અપૂર્ણાંક બરાબર પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ છેદમાં છેદ, બરાબરની નીચે બરાબર। 2 ને પૂર્ણ કહેવાય, ઉપર જે સંખ્યા છે એને અંશ કહેવાય ને નીચે જે સંખ્યા છે એને છેદ કહેવાય। તો પૂર્ણની જગ્યાએ આપણે લખશું 2, ગુણાકારની નિશાની એમનેમ, છેદની જગ્યાએ 6, સરવાળાની નિશાની એમનેમ, અંશની જગ્યાએ લખશું 5, છેદમાં છેદની જગ્યાએ લખશું 6। હવે ગુણાકારની નિશાની છે આ બે વચ્ચે, તો 2 નો 6નો ગુણાકાર કરી તો 2 × 6 = 12, પ્લસ નિશાની એમનેમ, 5 × 5 આખાઈના છેદમાં 6, 12માં 5 નાખી તો 17ના છેદમાં 6। હવે ડી નંબરનો દાખલો, તો એમાં સૂત્ર લખશું આપણે પહેલાં અપૂર્ણાંક બરાબર પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ આખાઈના છેદમાં છેદ। હવે આ દાખલામાં 10ને પૂર્ણ કહેવાય, 3 ઉપર છે એટલે એને અંશ કહેવાય, 5 નીચે છે એટલે એને છેદ કહેવાય। તો પૂર્ણની જગ્યાએ આપણે લખશું 10, છેદની જગ્યાએ લખશું 5, અંશની જગ્યાએ લખશું 3 અને આખાઈના છેદમાં 5। હવે આ બે વચ્ચે ગુણાકારની નિશાની તો 10 × 50 પ્લસ 3/3 આખાઈના છેદમાં 5। હવે આ બે વચ્ચે સરવાળાની નિશાની તો 50માં આપણે 3 નાખી તો 53, 53ના છેદમાં 5। દાખલા નંબર ઈ 9.3/7। તો વળી પાછું મિશ્રમાં ફેરવવા માટે પહેલાં આપણે સૂત્ર લખશું અપૂર્ણાંક બરાબર પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ આખાઈના છેદમાં છેદ। હવે 9ને પૂર્ણ કહેવાય, ઉપર 3 આપ્યા તો 3ને અંશ કહેવાય અને આખાઈના છેદમાં નીચે 7 છે તો છેદને 7 કહેવાય। તો પૂર્ણની જગ્યાએ લખશું 9, છેદની જગ્યાએ લખશું 7 પ્લસ અંશની જગ્યાએ લખશું 3 આખાઈના છેદમાં 7। હવે 9 × 7 = 63 પ્લસ 3 છેદમાં 7, 63માં 3 નાખી તો 66ના છેદમાં 7। હવે એના પછીનો છેલ્લો દાખલો એફ દાખલો, તો 8.4/9। તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા માટે સૂત્ર લખશું અપૂર્ણાંક બરાબર પૂર્ણ
ગુણ્યા છેદ પ્લસ અંશ આખાઈના છેદમાં છેદ બરાબરની નીચે બરાબર. પૂર્ણની જગ્યાએ આપણે 8 લખશું. 4 ઉપર હે એટલે એને અંશ કહેવાય, 9 નીચે હે એટલે એને છેદ કહેવાય. તો પૂર્ણની જગ્યાએ 8, છેદની જગ્યાએ 9, સરવાળાની નિશાની, અંશની જગ્યાએ 4, આખાઈના છેદમાં 9. 8 9 72, સરવાળાની નિશાની 4 એના છેદમાં 9. 72માં 4 નાખી તો 76, આખાઈના છેદમાં 9. તો અહીં આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી દીધા. થેન્ક યુ ગાઈઝ.